આજે આપણે એક બહુ કોમન ટોપિક હેલો ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર રાહુલ ખત્રી, ઓબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ. આજે આપણે એક બહુ કોમન ટોપિક યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન વિશે જાણીશું. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે પેશાબને લગતા જે ઓર્ગન્સ છે એમાં થતું ઇન્ફેક્શન. એ જનરલી આપણે માસિકની જગ્યાથી ઉપર શરીરમાં પ્રસરતું હોય છે. એટલે સૌથી પહેલા એમાં પેશાબની જે થેલી હોય એમાં ઇન્ફેક્શન લાગે અને ત્યાંથી ઉપર જઈને પેશાબની નળી અને કિડની સુધી પણ અસર કરી શકે. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના લક્ષણોમાં આપણે જોઈએ તો વારંવાર પેશાબ જવું, પેશાબમાં બળતરા થવી અને પેશાબ કર્યા પછી પણ પેશાબ પૂરું ખાલી ના થવું, એવા બધા લક્ષણો એમાં હોય છે. આને પ્રિવેન્ટ કરવા માટે બહુ સામાન્ય ઉપાય એ છે કે આપણે પાણી દિવસમાં 4 થી 5 લીટર પીએ. એના સિવાય ઘણા બધા એન્ટીબાયોટિક્સ અને ટ્રીટમેન્ટ અવેલેબલ છે. ડિહાઇડ્રેશનને કારણે આ ડિઝીઝ ઉનાળામાં બહુ વધારે થતું હોય એટલે કોમન લેંગ્વેજમાં એને ઉનવા પણ કહેવાય છે. ઉપર જણાવેલા કોઈ બી લક્ષણો તમને જણાય તો તમે તમારા ગાયનેકોલોજિસ્ટ અથવા જનરલ ફિઝિશિયનને પણ સંપર્ક કરી શકો છો.